ગીર સોમનાથમાં ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત। ગીર સોમનાથમાં ધોધમાર કમોસમી વરસાદ, કોડીનારના સિંધાજ, ફાચરિયા, અણેજ, આનંદપુર સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। અનેક ગામોમાં વરસાદી ઝાપટા તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। કેસર કેરી પકવતા ખેડૂતોને ઘઉં, ચણા, બાજરી, જુવાર જેવા શિયાળુ સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જગતના તાત પાકને પકવતા 4 મહિનાની મહેનત કરે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત થયો છે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું સુરપાલસિંહ બારડ, કોડીના તાલુકાના મિત્તેર ગામના સરપંચ તેમજ ખેડૂત આગેવાન। આજે જે કમોસમી વરસાદ થયો છે, અમારા કોડીના તાલુકાના સિંધાજ ગામ છે, દેવલપુર ગામ છે, એવા 5 થી 7 ગામમાં વરસાદ થયો છે। એને લીધે ઘણા કઠોળ પાક છે, અન્ય તલ છે, બાજરી છે, બીજા અન્ય કઠોળ પાકમાં મોટું નુકસાન થયું છે। ઘઉં છે એમાં મોટું નુકસાન થયું છે, તેમજ બાગાયત વિભાગમાં છે આંબાના પાકને પણ મોટું નુકસાન થયું છે। તો આ એક પડિયામાંથી પાટું જેવો ઘાટ ઘડાઈ ગયો છે ખેડૂતો માટે, કારણ કે અત્યારે સારું સિઝન છે, ખેડૂતો મગફળીમાં વરસાદ એમાં માર ખાધો, આમાં ઉનાળુ પાકમાં વરસાદ, શિયાળુ પાકમાં વરસાદ, તો ખેડૂત માટે પડિયા માટે પાઠું છે। એટલે આજે જગતનો તાત છે, મોટી મુશ્કેલીમાં છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે, ઘઉંનો પાક છે, બાગાયત વિભાગમાં આંબાના પાકમાં છે, તો એ પાકનું વળતર મળે અને સહાય ચૂકવાય એવી મારી લાગણી અને માગણી છે।